ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, ઘણા બધી કેશ કંપનીઓ અને એફએનઓના પરિણામ આજે આપણે જોવાના છે અને એમાં સૌથી પહેલાં બંધન બેંકની વાત કરી લઈએ તો જો પરિણામો અહીંયાથી સારા રહેતા જોવા મળી રહ્યા છે. કન્ઝિક્યુટિવ સેકન્ડ ક્વાર્ટર છે કે જ્યારે આપણને એક સારી ગ્રોથ અહીંયાથી પ્રોફિટની અંદર તમને જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 68% જેટલો ઉછાળો તમને પ્રોફિટની અંદર આવતો દેખાયો છે, પરંતુ એનઆઈએ માત્ર 2% વધી છે. હવે અહીંયાથી ફી ઇન્કમની અંદર ખાસો એવો વધારો થયો છે, જેને લઈને પ્રોફિટ આપણને વધતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં એક માર્જિન આપણને ઘટાડો જોવા મળ્યો છે, જે અસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થયાના સાઇન્સ અહીંયાથી આપી રહ્યા છે. જો ડિપોઝિટની અંદર એક સારો ગ્રોથ છે, એડવાન્સીસની અંદર ઓલમોસ્ટ 13%નો એક ક્રેડિટ ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે, એટલે દરેક મોરચે અહીંયાથી ગ્રોથ પણ સારો છે. અને મહત્ત્વની વાત એ છે કે 6 મહિના પછી આ કંપનીએ રિટર્ન ઓન એસેટ ROA લગભગ 1%ની ઉપર ફરી પાછા દેખાડ્યા છે, એટલે ખાસ અહીંયાથી થોડીક મજબૂતી આપણને આખા પ્રદર્શનની અંદર જોવા મળી છે. એટલે આજના દિવસે તમને બંધન બેંકમાં થોડી ઘણી તેજી આવી શકે, એટલે એના પર એક નજર રાખજો. ખાસ કરીને CLSA જુઓ આઉટ પરફોર્મ કોલ આપ્યું છે, 220ના ટાર્ગેટ અહીંયાથી આવ્યા છે. જેફરીસ બાય કોલ સાથે 215 અને UBS ન્યુટ્રલ કોલ સાથે 200ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે ખાસ કરીને દરેક બ્રોકરેજની અહીંયાથી પરિણામો પણ પસંદ આવ્યા છે અને પોઝિટિવ છે, એટલે આજના દિવસમાં તમને બંધન બેંક થોડીક તેજી અહીંયાથી દર્શાવી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત તમને RECના પરિણામો, આમ તો આ પરિણામો ગઈકાલે માર્કેટ શરૂ હતા ત્યારે આવ્યા હતા, પરંતુ છેલ્લી 5 મિનિટની અંદર આવ્યા હતા, એટલે આજે ફરી પાછું આપણને ઇન ડિટેલ રિએક્શન કદાચ આવી શકે. એટલે જો પ્રોફિટ અહીંયાથી 20% જેટલો ઘટ્યો છે અને એનઆઈની અંદર પણ 16%નો ઘટાડો છે. હવે એક વસ્તુ અહીંયાથી એ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પાવર સેક્ટર આખું સારું કરી રહ્યું હોય, આખી પાવર એન્સિલરી કંપનીઓની અંદર જ્યારે આટલી સરસ ઓર્ડર બુક હોય, ત્યારે RECનું આ પ્રકારનું જે પ્રદર્શન છે થોડુંક નિરાશાજનક છે. એટલે આજના દિવસમાં તમને અહીંયાથી એક ઘટાડા તરફી કારોબાર RECની અંદર આવી શકે છે. ધ્યાન રાખજો, આજે આના પર એક ફોકસ તમારે રાખવાનો છે. એટલે REC બાદ આપણે ખાસ કરીને આવ્યા હવે કેશની ઘણી બધી કંપનીઓ પર CEATની વાત કરી લઈએ. CEATમાં જુઓ આજના દિવસે પરિણામો ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. Q4માં પ્રોફિટ ઓલમોસ્ટ 1.5 ગણો વધતો જોવા મળ્યો છે. 100 કરોડની સામે 244 કરોડ, રેવન્યુ 23% જેટલા વધ્યા છે. EBITDA 52%નો વધારો છે. માર્જિન 11%થી વધીને 14% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને વોલ્યુમ ગ્રોથ અહીંયાથી OEM અને ઇન્ટરનેશનલ બિઝનેસનો સારો રહેતો જોવા મળ્યો છે, જે અહીંયાથી મદદ ચોક્કસથી કરી રહ્યો છે. અને બીજી તરફ જે એમની રિપ્લેસમેન્ટ ટાયરની ડિમાન્ડ છે, એ વોલ્યુમ છે, એ થોડાક ફ્લેટિશ રહેતા જોવા મળ્યા છે. નો ડાઉટ EBITDA માર્જિન વધ્યા છે. ગ્રોસ માર્જિન થોડાક ક્વાર્ટર બેઝિસ પર થોડાક આપણને ઘટાડા તરફી જોવા મળ્યા છે. બાકી ઓવરઓલ પરિણામોમાં ગ્રોસ માર્જિનના આંકડાને જો બાજુએ મૂકે તો અન્ય કોઈ ચિંતા છે નહીં. એટલે CEATમાં આજે તમને એક તેજી અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે છે. ધ્યાન રાખજો, ખૂબ સારા પરિણામો અહીંયાથી આપણને બિલ્ડ થતા દેખાયા છે. આ ઉપરાંત તમારે ગાર્ડન રીચ બિલ્ડર્સ પર નજર રાખવાની છે. ત્યાં પણ આજે પરિણામોનું સારું રિએક્શન તમને આવતું જોવા મળી શકે છે. લગભગ 30% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુમાં પણ એટલો જ ઉછાળો છે. EBITDAમાં પણ જુઓ 61%નો ઉછાળો અને માર્જિન અહીંયા 13.4%થી વધીને 16.8% પર અહીંયાથી આપણને જોવા મળ્યા છે. આખા વર્ષના જે પરફોર્મન્સ છે એને જોતાં ખાસ કરીને અહીંયાથી આ કંપનીનું એક્ઝિક્યુશન સુધર્યું છે એવો એક અહીંયાથી આપણે કયાસ લગાવી શકીએ. કારણ કંપનીનું કહેવું છે કે તેમણે 8 શિપ ખાસ કરીને FY26ની અંદર તૈયાર કરીને ડિલિવર કર્યા છે. એટલે લગભગ 1.5 મહિનાની અંદર એમણે એક જહાજ બનાવવાનો એક ટ્રેક રેકોર્ડ અહીંયાથી બનાવ્યો છે, જે એમના માટે પણ એક બહુ મોટી સિદ્ધિ છે. એટલે ધ્યાન રાખીશું. GRSCની અંદર ઓર્ડર બુક પણ સારી છે અને સામે તમને એક્ઝિક્યુશનમાં પણ એવા કોઈ વાંધા નથી. એટલે આને લઈને આજે તમને અહીંયા પણ એક સારી તેજી આવી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખજો આજના દિવસે એક પોઝિટિવ રિએક્શનની. આ ઉપરાંત તમારે ઓરિયન્ટ સિમેન્ટ પર નજર રાખવાની છે. જો થોડીક આવકની અંદર 21% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે, 852 કરોડથી 647 કરોડ પર, પરંતુ તમને અહીંયાથી પ્રોફિટેબિલિટીમાં ઘટાડો નથી. 31% જેટલો પ્રોફિટ વધ્યો છે. રેવન્યુમાં EBITDAમાં 4.5%નો વધારો છે અને માર્જિન 12.5%થી વધીને 16.7% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ ઓપરેશનલ પરફોર્મન્સ ચાલુ છે. ટોપલાઇનની અંદર પ્રોફિટેબિલિટી કંપનીએ જાળવી રાખી છે ડિસ્પાઇટ કે રેવન્યુ ઘટી છે. એટલે એ ઓવરઓલ એક સારા સંકેતો અહીંયાથી છે. ઓરિયન્ટ સિમેન્ટને ધ્યાનમાં રાખજો. આજે કદાચ ત્યાં પણ તમને એક પોઝિટિવ રિએક્શન આવતું જોવા મળી શકે છે. અને મારા તરફથી છેલ્લે AWL એગ્રી બિઝનેસ સારા પરિણામો ઓવરઓલ છે, પરંતુ માર્જિનને લઈને હજી અહીંયા ચિંતા છે. જુઓ પ્રોફિટ લગભગ 53% વધ્યો છે. રેવન્યુમાં 17%નો વધારો છે. EBITDA 16% વધ્યા છે, પરંતુ માર્જિનની અંદર 2.5%થી લઈને 2.4%નું દબાણ છે. એટલે થોડુંક અહીંયાથી ખાસ કરીને
રો મટીરિયલના પ્રાઇસીસ અને એ બધા પર પણ ફોકસ રાખવાનું રહેશે કે ત્યાં શું આપણને હલચલ જોવા મળી અને એને લઈને કદાચ આપણને માર્જિનની અંદર એક દબાણ આવતું દેખાયું છે, એટલે એના પર એક નજર રાખીશું. ઓવરઓલ એક માર્જિનને લઈને કદાચ ચિંતા રહેશે, પરંતુ પરિણામો સારા છે. એટલે આજના દિવસે બંધન બેંક, ગાર્ડન રીચ, સીએટ અહીંયા એક સારી રિએક્શન આપણને આવતું જોવા મળી શકે છે પરિણામનું, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આરતી, આ સિવાય પણ ઘણા બધા પરિણામો, ખાસ ક્યાં નજર? જે શરૂઆત આપણે ગો ડિજિટ સાથે કરીએ તો અહીંયા પણ નંબર્સનું રિએક્શન જોવા મળશે. ગ્રોસ રિટર્ન પ્રીમિયમમાં 6.18% વધારો આપણને થતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. પ્રોફિટ ઓલમોસ્ટ 30% વધ્યો છે, 149 કરોડની પાસે પહોંચતો દેખાયો છે. AUMમાં પણ એક વધારો જોઈ રહ્યા છે, 16.3% AUM અહીંયાથી વધ્યા છે. અને જો કમ્બાઇન્ડ રેશિયોની વાત કરી લઈએ તો જે 111.3% પર હતા ત્યાંથી આ રેશિયો સુધરી અને 111.6% પર આપણને આવતો દેખાયો છે. તો ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ છે, અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ છે. નેક્સ્ટ સનોફી ઇન્ડિયાની વાત કરી લઈએ તો ખરાબ નંબર્સ આવતા દેખાયા છે દરેક ફ્રન્ટ પર. નફો 14% ઘટ્યો છે, જે 119 કરોડ હતો ત્યાંથી ઘટીને 102 કરોડની પાસે પહોંચ્યો છે. આવકની વાત કરી લઈએ 4.5%નો ઘટાડો આવકના ફ્રન્ટ પર આવતો દેખાયો છે. ને એબિટા જે છે ખાસા એવા ઘટ્યા છે, 16%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને 142 કરોડની આસપાસ પહોંચ્યા છે, જે પહેલાં 171 કરોડની આસપાસ હતા. એની સામે માર્જિન જુઓ, 32.1%ની સામે 30.2% પર માર્જિન આવતા દેખાયા છે. તો માર્જિનના ફ્રન્ટ પર પણ ખરાબ નંબર્સ છે, એટલે સનોફી એક નેગેટિવ રિએક્શનના સમાચાર પરિણામના લીધે આપણને બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ગ્રીન પ્લે ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. હવે અહીંયા નંબર્સ જુઓ, સારા નંબર છે દરેક ફ્રન્ટ પર. નફાની વાત કરી લઈએ તો 86.4%નો વધારો નફાના ફ્રન્ટ પર બની રહ્યો છે. 16.5 કરોડની સામે 30 કરોડની આસપાસ ઓલમોસ્ટ નફો આવ્યો છે. સામે આવકની વાત કરી લઈએ ત્યાં 19.6%નો વધારો થતો દેખાયો છે. એબિટા વધ્યા છે, 37%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન પણ સુધારો બતાવી રહ્યા છે, જે 11% પર હતા ત્યાંથી વધી અને 12%ની આસપાસ માર્જિન પણ આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. એક પોઝિટિવ એક્શન ગ્રીનપ્લા ઇન્ડસ્ટ્રીઝ આગળ પણ આપણને બતાવી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે. સ્ટાર હેલ્થની વાત કરી લઈએ તો અહીંયા જો નેટ પ્રોફિટની વાત કરી લઈએ, નફો 0.5 કરોડ હતો, એની સામે 111.3 કરોડની આસપાસ આવતો દેખાયો છે, એટલે ઘણો સારો નફો આપણને વધ્યો છે. સાથે નેટ અર્ન પ્રીમિયમની વાત કરી લઈએ તો અહીંયા પણ એક વધારો જોઈ રહ્યા છે, 13.9%નો વધારો અહીંયા આવતો દેખાયો છે. અંડર રિટર્ન રાઇટિંગ લોસની વાત કરી લઈએ તો જે 275.17 કરોડ હતો તે અહીંયાથી 154.28 કરોડ થતો દેખાયો છે, એટલે આમાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે અંડર રાઇટિંગ ખોટમાં પણ, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ઓપરેટિંગ પ્રોફિટની વાત કરી લઈએ, જે લોસ હતો ઓપરેટિંગ લોસ હતો 87 કરોડનો, એની સામે 64 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી કંપનીને થતો દેખાયો છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર છે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી, આજે આ પરિણામનું રિએક્શન આગળ તેજી વધારી શકે છે, એટલે સ્ટાર હેલ્થ પર ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર મોબીક્વિક સિસ્ટમનું કાઉન્ટર છે. હવે અહીંયા સમાચારનું રિએક્શન જોવા મળશે, કારણ કે ફંડ એક્શન આપણને સામે આવતી દેખાઈ રહી છે. હવે પીક XY પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટે 7.9% હિસ્સો વેચ્યો છે. 133 કરોડમાં હિસ્સો વેચવામાં આવ્યો છે અને 214.01 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ હિસ્સો વેચવામાં આવ્યો છે, જ્યાં વિરિડિયન એશિયા ફંડે 13.2 લાખ શેર્સ ખરીદ્યા છે 28.3 કરોડમાં અને સોસાયટી જનરલે 6.6 લાખ શેર્સ ખરીદ્યા છે 14.13 કરોડમાં. એટલે ધ્યાન રાખવાનું રહેશે. જે રીતે ફંડ એક્શન આપણને થતી દેખાય છે અને એની વિગતો આપણને આવતી દેખાઈ રહી છે, એને કારણે મોબીક્વિકનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું છે. નેક્સ્ટ ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે. હવે અહીંયા પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે, કારણ કે US FDA પાસેથી નવી દવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. કેનેડા રેગ્યુલેટર પાસેથી સેમાગ્લુટાઇડની જેનેરિક દવા માટેની મંજૂરી મળી છે, એટલે ખાસું પોઝિટિવ એક્શન આજે ડૉક્ટર રેડ્ડીઝ બતાવી શકે છે, તો અહીંયા એક નજર રાખવાની છે. BHELના કાઉન્ટર પર પણ ફોકસ રહેશે, કારણ કે લાયસન્સિંગ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માટેના લાયસન્સિંગ કરાર અહીંયાથી કંપની દ્વારા કરવામાં આવ્યા છે.
અને ગેસ ટર્બાઇન માટે આ કરાર અહીંયાથી કર્યા છે. તો BHEL પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ખાસા પોઝિટિવ સમાચાર છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અને છેલ્લે સોલારા એક્ટિવની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે US FDA પાસેથી. પુડુચેરી પ્લાન્ટ માટે આ તેમને વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે, જ્યાં US FDA દ્વારા 2 થી 6 ફેબ્રુઆરી વચ્ચે પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી ને જેમાં ખાસ કરીને આ VAI કંપનીને મળ્યો છે. એટલે ધ્યાન સોલારા એક્ટિવ માટે પણ રાખવાનું છે. તો જાણીએ આ ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીશું. આરતી અને નીરજ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો હાલ એક